બગદાણાના કોળી આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આને લઈને ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાંથી કોળી સમાજના લોકો છે આવેદનપત્ર પાઠવી રહ્યા છે, ન્યાયની માંગ કરી રહ્યા છે. ને આ ઘટનાના સંદર્ભમાં જે કોઈ જવાબદાર છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી રહી છે. આ વચ્ચે જૂનાગઢ જિલ્લાના કોળી સમાજના લોકોએ આવેદનપત્ર પાઠવીને શું માંગ કરી છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કોળી સમાજના આગેવાન પર હુમલાની ઘટનાથી સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે. કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આને લઈને થોડાક સમય પહેલાં હનુમંત હોસ્પિટલે જ્યાં નવનીતભાઈ બાલદિયા નામના કોળી આગેવાન દાખલ હતા તેમને મળવા માટે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉમટ્યા હતા. સંમેલનો કરવામાં આવ્યા અને આ પ્રકારના હુમલાઓ હવે ચલાવી લેવામાં ના આવે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. અને લઈને વિવાદ છે તે વકરી રહ્યો છે. સોશિયલ મીડિયાથી લઈને જમીની સ્તર ઉપર કોળી સમાજના લોકો ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. આને લઈને અલગ અલગ જિલ્લાઓમાં કોળી સમાજના આગેવાનો છે આ કેસને લઈને આવેદનપત્ર પાઠવી રહ્યા છે અને આ હુમલાના બનાવ અટકે તેવી માંગ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. તેના વચ્ચે જૂનાગઢ ખાતે પણ કોળી સમાજના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું છે ને બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા સામે જે હુમલાનો બનાવ બન્યો છે તેની સામે આરોપીઓ પર કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ કોળી આગેવાનોએ કહ્યું કે ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો, કોઈ જાત નથી હોતી, ગુનેગાર એ ગુનેગાર હોય છે. ત્યારે આવા કેસમાં જે કોઈ પણ આમાં સંડોવાયેલો હોય તેની સામે આકરી કાર્યવાહી થાય. પહેલાં તો સાંભળો શું કહી રહ્યા છે જૂનાગઢના કોળી સમાજના આગેવાનો. આજ રોજ જૂનાગઢ કલેક્ટર ઓફિસે અમે કોળી અને ઠાકોર સમાજ સાથે મળીને આવેદન દેવા માટે આવ્યા છે. આવેદન દેવાનું કારણ તો કે ભાવનગર જિલ્લાના મુવા તાલુકાના બગદાણા ગામની અંદર એક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા અને બગદાણા આશ્રમની અંદર કામ કરતા અમારા સમાજના નવનીતભાઈ ઉપર જે આવારા અને લુખ્ખા તત્વો જેની જ્ઞાત જાત કે સમાજ હોતો નથી એવા દ્વારા ખૂબ ભયંકર રીતે એમને મારવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા બગદાણાની અંદર નવનીતભાઈ માટે જે હિચકારો હુમલો અસામાજિક તત્વોએ કરેલો છે અને પોલીસ તંત્રએ જે પક્ષપાતી વલણ અખત્યાર કરી અને જે આરોપીના નામ આપ્યા છે એટલે લીધા નથી એફઆઈઆરની અંદર. એટલે આજરોજ અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર દ્વારા એક આવેદનપત્ર આપી અને માંગણી કરીએ છીએ કે તાત્કાલિક જે ગુનેગારો સાચા છે એ ગુનેગારોને સજા મળે અને નવનીતભાઈને ન્યાય મળે. અમારા ધારાસભ્ય, અમારા કેબિનેટ મંત્રી, વિરોધ પક્ષના તમામ ધારાસભ્યો, સમસ્ત કોળી સમાજના આખા ગુજરાતના આગેવાનો આ બનાવને વખોડી કાઢ્યો. માનનીય મુખ્યમંત્રીને કાલે આવેદન આપીને માંગણી કરી છે અને મુખ્યમંત્રીશ્રીએ પણ સહાનુભૂતિ આ દખલ કરી છે અને સીટની રચના કરી છે. હવે પાણીનું પાણી અને દૂધની વાત કરે અને અમે પણ એ રાહ જોઈ કે ખરેખર નવનીતભાઈને એક ન્યાય મળે. જો ન્યાય નહીં મળે તો કોળી સમાજમાં એટલો બધો આક્રોશ છે કે આખા ગુજરાતમાં એવડું મોટું આંદોલન થવાનું કે કોઈને રોકવાની તેવડ પણ એમાં હશે. આપણે સાંભળ્યા હતા જૂનાગઢના કોળી સમાજના આગેવાનો જેઓએ જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આ કેસમાં આવેદનપત્ર પાઠવ્યું છે અને ન્યાયની માંગ કરી છે. ત્યારે હવે ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાંથી આવેદનપત્ર પાઠવવાનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ એસઆઈટીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં હવે જોઈ રહ્યું કે આ મામલે એસઆઈટીના વડા જયવીર ગઢવી કઈ રીતનો રિપોર્ટ છે તે સરકારને સુપરત કરે છે. તપાસમાં શું ખુલે છે, શું રહસ્ય બહાર આવે છે તે આવનારો સમય બતાવશે. દર્શક મિત્રો, આ ઘટનાથી જોડાયેલા પડે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.